આજે સુરેન્દ્રનગર ખાતે આવેલ માનવ મંદિર મૈત્રી વિદ્યાપીઠ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યુએનએચઆરસી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સુરેન્દ્રનગર જિલ્લા ટીમ દ્વારા માનવ મંદિર મૈત્રી વિદ્યાપીઠના સંચાલક ડોક્ટર જયશ્રીબેન દેસાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરમાં અંદાજે 50 વર્ષથી કાર્યરત માનવ મંદિર મૈત્રી વિદ્યાપીઠની સ્થાપના સ્વર્ગવાસી નાગજીભાઈ દેસાઈએ કરી હતી. ત્યારબાદ તેમના સ્વર્ગવાસ બાદ તેમના પુત્રવધુ ડોક્ટર જયશ્રીબેન દેસાઈ બાલાશ્રમ લોક વિદ્યાલય તથા મૈત્રી વિદ્યાપીઠ માનવ મંદિરનું સંચાલન કરે છે, જે વિદ્યાપીઠને દેશભરમાંથી વિવિધ એવોર્ડ મળ્યા છે. આજે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સુરેન્દ્રનગર જિલ્લા ટીમ દ્વારા રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિદ્યાપીઠના સંચાલક ડોક્ટર જયશ્રીબેન દેસાઈનું શાલ ઉઢાડી સન્માન કર્યું હતું. આજરોજ મૈત્રી વિદ્યાપીઠ માનવ મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે 8મી માર્ચના રોજ સર્વે નીતિ આયોગમાંથી પધારેલા પદાધિકારીઓ અને બહેનો અને ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે આજના દિવસ વિશે હું એટલું જ કહીશ કે દરેક દિવસ આપણે ભલે બહેનો એમ કહીએ કે અમારો દિવસ, પણ એ અમારો દિવસ કાયમનો બની રહે એના માટે પણ સ્વની ઓળખ જરૂર છે. તમારી જાતનું મૂલ્ય કરો, તમારી પોતાની સ્ત્રીત્વનું જે છે એ ગૌરવ પોતે જ સંભાળવું પડશે. એ ગૌરવ હશે તો ચોક્કસ એ સ્ત્રી તરીકે આગળ ઉપર જેટલા અત્યારે આદિકાળથી વેદ પુરાણોમાં જે કંઈ લખાયું છે, નારી જગદંબા સ્વરૂપ જે કંઈક એનું સ્વરૂપ છે એ વિવિધ સ્વરૂપની પોતે જ પોતાના સ્વબળેથી જ આગળ આવતી હોય છે. એટલે સ્વની ઓળખ એ પહેલી વસ્તુ આજના દિવસનો મારો સંદેશો છે કે મહિલા દિવસ ભલે ઉજવીએ પણ પોતાની જાતને એટલું જ માન સન્માન આપો. પોતાની સાથે રહેલી કામ કરતી બહેનો, પરિવારની બહેનો બધાને આવા પ્રકારનું સન્માન જો સ્ત્રીને આપશે અને પોતાનું ગૌરવ જાળવશે તો જ આ આપણો મહિલા દિવસ આજનો ઉજવ્યો સાર્થક ગણાશે. તમે બધા આજે આવ્યા છો એનો મને ખૂબ આનંદ છે. અમારી અહીંની સમગ્ર દીકરીઓ કેમ્પસની સંસ્થા છે, દીકરીઓ બધાને અમારો આ જ સંદેશો છે કે તમે તમારું ગૌરવ અને દરેક પોતાની રીતે એક સ્વપ્ન આંખમાં એવું આંજો કે સ્વપ્ન સાકાર કરવા માટે તમે બધા કટિબદ્ધ થાઓ. કોઈ પ્રકારના પડકારો ઝીલતા પહેલાં હું શું કરી શકીશ, આમાં શું કરું તો આનો પ્રશ્ન હલ થાય, એ શાંતિથી વિચારવાનો વિષય છે, ચર્ચાનો વિષય નથી. માત્ર પોતાની જાત ઉપર જેટલું ગૌરવ અનુભવશો એ દરેક સ્ત્રીને પોતાની પાસે બાયોલોજિકલી એક પોતાની પાસે જ મોટું એક પીઠબળ છે કે પોતે બધા નિર્ણયો લઈ શકે એમ છે. એટલે બધા જ પ્રકારનું કામ આવડે, બધા જ પ્રકારની શક્તિઓ એમાં ભેગી થાય અને ખૂબ આગળ વધે એવી આજના દિવસે શુભ ભાવના વ્યક્ત કરી. GDC ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.